નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ મંગળવારે રાત્રે 1:44 ઓપરેશન સિંદૂર હેઠળ મોટી કાર્યવાહી કરી છે. સૈન્યએ પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુરના અહમદપુર અને મુરીદકી વિસ્તારમાં હુમલો કર્યો હતો. પાકિસ્તાને કબજે કરાયેલા કાશ્મીરમાં બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓનો સફાયો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં આ કાર્યવાહીથી ખુશીનો માહોલ છવાયો છે. ઇકબાલગઢના રહેવાસી યોગેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ભારત સરકારે પોતાનો દ્રઢ સંકલ્પ પૂર્ણ કર્યો છે. તેમણે સરકારને આતંકવાદીઓના ખાત્મા માટે અભિનંદન આપ્યા હતા. યુવા મુસ્લિમ આગેવાને જણાવ્યું કે પહેલગામમાં નિર્દોષ ભારતીયોને ધર્મના આધારે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. 9 પરણેલી મહિલાઓના પતિઓની હત્યા કરવામાં આવી હતી. કુલ 27 ભારતીયોની હત્યા કરવામાં આવી હતી. આજે ભારતે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય માતા બહેનોના સિંદૂર સાથે છેડછાડ કરનારને ભારત જડબાતોડ જવાબ આપશે.